જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝનો ભારત ગુજરાત પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે। પીએમ મોદી સાથેના મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સંવાદો, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ભારત જર્મન સીઈઓ ફોરમમાં ભાગ લીધા બાદ આજે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે અમદાવાદ એરપોર્ટ પરથી જર્મની જવા પ્રસ્થાન કર્યું હતું। ત્યારે અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જર્મન ચાન્સેલર મર્ઝને વિદાય આપી હતી। આ વિદાય સમારોહ સમયે મુખ્ય સચિવ એમ.કે. દાસ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉક્ટર અંજુ શર્મા, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ તેમજ રાજ્યસભા સાંસદ સંજય સિંહને આજે ગુજરાત હાઈકોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે, જેમાં ગુજરાત હાઈકોર્ટે બંનેને રાહત આપવાનો ઇનકાર કરી તેમની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સંબંધિત કેસમાં દાખલ કરવામાં આવેલા માનહાનિ કેસમાં કેજરીવાલે પોતાની ટ્રાયલ સંજય સિંહની ટ્રાયલથી અલગ કરવાની અરજી કરી હતી, જેને પગલે હાઈકોર્ટે બંને પક્ષોને સાંભળીને ચુકાદો અનામત રાખ્યો હતો। ત્યારે હાઈકોર્ટે આજે ચુકાદો જાહેર કરતા બંનેની અરજીઓ નકારી કાઢી છે। દાહોદમાં પોલીસ કર્મચારીઓ જ વિદેશી દારૂની હેરાફેરી કરતા હોવાની ઘટના સામે આવી છે, જેમાં ચાકલિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરિયા અને મોહન તાવિયાડ તેમજ કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલાએ રાજસ્થાનથી દારૂની કાર ભરી હતી, પરંતુ ગુજરાતમાં ઘૂસતા જ દાહોદ એલસીબીને બાતમી મળતા એલસીબીએ બંને કારનો પીછો કર્યો હતો, જેમાં એક કારનો અકસ્માત સર્જાતા તેનો ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો, જ્યારે અન્ય કારમાં પાયલોટિંગ કરતા 2 કોન્સ્ટેબલ પણ ફરાર થઈ ગયા હતા। પોલીસે અકસ્માતગ્રસ્ત કારમાંથી ઇંગ્લિશ દારૂ તથા બિયરની 8 પેટી કબજે કરી તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે।